હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આજે છો ને? જય માતાજી, જય દ્વારકાધીશ. તો હું સવારમાં છે ને અત્યારે નીકળી ગયો છું જામનગર જવા માટે, કેમ કે જામનગર શોરૂમે ગાડી દેવા જવાની છે સુપર. તો ગાડી લઈ લીધી છે. હવે આ ગાડી જામનગર મેકી આવીશ ને બીજી ગાડી લઈ આવીશ. તો હવે જામનગર જાય. તો ચલો ધીમે ધીમે જઈએ ને ત્યાં જઈને પછી જોઈએ શું ભાઈ. હવે લાલપુર પહોંચ્યા જરાક પાટક બંધ છે ને કાંઈક કામ આવે તો પાટક થોડીક વાર બંધ છે. તો ઊભા થોડીક વાર પછી નીકળીએ અહીંથી. તો નીકળતો હતો ત્યાં લાલપુરમાં જ મારા ફ્રેન્ડની એક શોપ છે, તો એ બેઠો હતો. તો પછી મેં કીધું ચાલ મુલાકાત લઈ લઉં. તો થોડીક વાર ઊભા છીએ, પછી નીકળીએ. ચલો 15 minutes later. તો પછી થોડીક વાર વાતું કરી અમે ને પછી હું નીકળી ગયો ત્યાંથી. તો હવે સીધા આપણે જઈએ જામનગર અને જામનગર પહોંચીને પછી મળું. 1 hour later. તો જામનગર પહોંચી ગયા છીએ ને હવે અહીંથી આપણે જવાનું રહેશે શોરૂમે. તો હજી જામનગરમાં જ પહોંચાઈએ તો ફટાફટ શોરૂમે પહોંચી જઈએ. તો શોરૂમે પહોંચી ગયો તો ભાઈ કે હજી તું કાલે જ આવ્યો હતો ને પાછો આવી ગયો. મેં કીધું હવે શું કરીએ, ગાડી મેકવા પાછી આવવાની હતી, પાછો આવી ગયો. તો હવે આપણે એક્સ્ટ્રીમ લઈ જવાની અને સુપર મેકી દેવાની. તો એક્સ્ટ્રીમ આપણી આવી ગઈ છે. તો નવી જ છે બધી, હજી ટ્રક આવ્યો હતો એટલે ઉતારેલી જ છે. તો ભાઈએ દઈ દીધા પાના. તો ફટાફટ ગાડીને કરી દઈ ફિટિંગ થોડીક, તો પછી નીકળીએ. તો હવે ગાડી થઈ ગઈ કમ્પ્લીટ અને પેટ્રોલ થઈ ગયું પૂરું. એટલે હવે આપણે જઈએ પેટ્રોલ લેવા. ભાઈને અમે બે નીકળી ગયા. હવે પેટ્રોલ પર જઈ પેટ્રોલ ભરી આવી પછી ગાડીમાં નાખીએ પેટ્રોલ ને પછી નીકળીએ ઘરે જવા માટે. તો ચલો જઈએ પેટ્રોલ પંપે. તો પેટ્રોલ લઈને પાછા શોરૂમે આવી ગયા. તો આપણી ગાડીમાં પેટ્રોલ નાખી દઈ ને પછી નીકળીએ. પેટ્રોલ લઈને આવ્યા હતા થોડીક વાર તો આપણા હાર્દિકભાઈ આવી ગયા. થોડીક વાર બેઠા ને પછી નીકળીએ. ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચલો બેઠા પછી નીકળીએ. હાલો અલ્તાફભાઈ, મળીએ તમને. પાછા આવશું. આપણે આવવાનું જ છે. હજી કાલે આવ્યો તો પાછો આજ પૂગી ગયો તો એ રીતના પાછો પૂગી જાય. બીજું હાલ તો ભાઈ ભાગ્યા. ચાલો હવે સીધા નીકળીએ. હવે ગાડી આપણા હાથમાં આવી ગઈ છે એક્સ્ટ્રીમ ને હવે અહીંથી જાઉં ઘરે અને સીધા નીકળીએ હવે ઘર બાજુ. ને હાર્દિકભાઈ જાય હવે એના કામ ઉપર. તો હાલો હાર્દિકભાઈ, મળીએ તમને. પાછા આવશું તો પાછું મુલાકાત કરશું. તો હાલો કરીએ. Two hours later. તો હું પહોંચી ગયો છું ભાણવડ ઘરે. તો હવે ગાડીને રાખી દીધી છે. તો હવે ગાડી શોરૂમે રાખીને શોરૂમ ગઈ બંધ. અને વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.